અહીંયા બેશુમાર પાવર અને બેશુમાર પૈસાનું ડેન્જરસ કોકટેલ જોવા મળી રહ્યું છે. એટલે જે મેં રિપોર્ટ કર્યું હતું, જે બધી મેં પરિસ્થિતિઓ જોઈ હતી એના ઉપરથી જે આખું કર્યું હતું, એમાં ઘણું બધું ઇન્વોલ્વ છે. જ્ઞાતિગત સમીકરણો, રાજકારણ, માઇનિંગના એના ધંધા, એટલે આ વિસ્તારના તમામ ધંધાઓ જે તમે કહી શકો, અને રસૂકનું આખું જે રાજકારણ, એમાં જે આખા ચેન્જીસ આવ્યા એ બધું જ આમાં ક્યાંક ને ક્યાંક જવાબદાર છે. ને એમાં આખું રિયલ એસ્ટેટની જે આખી રમતો થઈ અને એમાંથી જે આખો પાવર પ્લે ઉભો થયો, એની આખી વાત છે. હવે જે અરજી કરવામાં આવી છે આઈજી ઓફિસે, જેની આપણી પાસે ઇન્વર્ટ થયેલી કોપી છે, એમાં સીધો આરોપ પૂનમબેન ઉપર છે. પેજ નંબર 5, મુદ્દા નંબર 8 જેના વિશે મેઘનાબેન સાથે આપણે ચર્ચા કરીને એને કીધું કે અમારે ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી પૂનમબેન મેડમ સાથે કોઈ અમારે લેવા દેવા નથી, કે અમારે એની સાથે પ્રોબ્લેમ નથી. બરાબર છે? તો પછી આ નામ કેવી રીતના આવ્યું? તો અધિકારીઓએ ત્યાં જઈને એમ કીધું હતું, એમના જે વૃદ્ધ માતા પિતાને બહાર મારતા, કે અમારી માથે પ્રેશર છે, ધર્મેશ ક્યાં છે? એમાં લખ્યું છે એ અરજીમાં, ને એ જ આપણે કહીએ છીએ કે ભાઈ ધર્મેશ ક્યાં છે, ને ધર્મેશને ગમે ત્યાંથી હાજર કરો, અમારી માથે પૂનમ માડમનું પ્રેશર છે, હાજર નહીં કરો તો અમને સસ્પેન્ડ કરાવી દેશે. હવે આ કયા લેવલનું